जय श्री कृष्ण मित्रों। 7मा दिवसनी वार्ता है धणको अने धणकी। एक झाड़मां धणको ने धणकी रहे एवामां पुरुषोत्तम मास आव्यो। धणकीए कह्युं, आपणे तो आखोय अधिक मास उपवास करवो छे। अधिक मासमां सौ नहाय छे, धुवे छे, कथा वार्ता करे छे। આપણે કરીએ તો આપણા ઉપર પણ ભગવાન રાજી થાય અને નવો જન્મારો સારો અવતાર આપે। ધણકો બોલ્યો, તારે ઉપવાસ કરવા હોય તો કર, આપણે તો લાકડા કોરીશું ને ફૂલડા ચોરીશું। એમ કરતાં બંને જણ મરી ગયા। ધણકીએ એક રાજાને ત્યાં રાજકુંવરી થઈને જન્મી અને ધણકો રાજાની બકરીના પેટે બકરો થઈને જન્મ્યો। આમ રાજકુંવરી અને બકરો મોટા થતા જાય છે। પૂર્વજન્મના સંસ્કારના બળે રાજકુંવરીએ બકરા ઉપર ખૂબ જ હેત આવે છે। તે આખો દિવસ બકરાને રમાડે અને આનંદ કરે। થોડા જ સમયમાં રાજકુંવરીનું લગ્ન એક રાજકુમાર સાથે થયું। રાજકુંવરીએ સાસરે વળાવવાનો સમય થયો। રાજાએ તો કુંવરીને પહેરામણીમાં હાથી આપ્યા, ઘોડા આપ્યા, હીરા અને મોતી આપ્યા, હીરના ચીર આપ્યા, તોય રાજકુંવરી ઉદાસની ઉદાસ। રાજાએ પૂછ્યું, દીકરી કેમ ઉદાસ છે? તારે જે જોઈએ તે માગ। કુંવરી કહે, પિતાજી મને પેલો બકરો સાથે આપો, બકરાને રમાડ્યા વિના મને જરાય ગોઠતું નથી। કુંવરીને રાજાએ સમજાવી, રાણીએ સમજાવી, પણ કુંવરી ના માની તે ના જ પાની। છેવટે બકરો રાજકુંવરી સાથે મોકલ્યો। સાસરિયામાં પણ રાજકુંવરી બકરાને નવડાવે, ખવડાવે, રમાડે અને રાજકુંવરીનું આવું વર્તન જોઈ રાજકુમારને પણ નવાઈ લાગી। થોડા દિવસોમાં રાજા મરી ગયો। રાજકુમાર રાજા થયો અને રાજકુંવરી રાણી થઈ। એક વેળા બંને જણા ભગવાન શંકરના દર્શન કરીને આવતા હતા। ત્યાં રાજા રાણી રાજમહેલમાં આવ્યા। રાણીના પગમાં નૂપુર રૂમઝૂમ રૂમઝૂમ વાગતા હતા। રાણીને જોઈને બકરાને વાચા થઈ તે બોલી। રૂમઝૂમથી રાણી ઈચ્છાવર પામ્યા। રાણી બોલી, હારે ભૂંડા, હા મેં ક્યાં ઉપવાસ કર્યા, તે બુકુર ખાયા ગયા ભવની કમાણી, તેથી હું થઈ રાણી। રાજાએ આ બકરાની વાચા સાંભળી ગયો। તેણે પોતાના રાજના પંડિતોને તેડાવ્યા અને બકરાનો ભેદ શોધવા કહ્યું। પંડિતોએ બકરાના પૂર્વજન્મની વાત કરી। રાજન, તે જો તમે અધિક માસના 5 ઉપવાસ કરો છો અને તેનું પુણ્ય આ બકરાને અર્પણ કરો તો તેનો મોક્ષ થશે। રાજા રાણીએ ખરા ભાવથી પુરુષોત્તમ માસના ઉપવાસ કર્યા અને 5 ઉપવાસનું ફળ બકરાને અર્પણ કર્યું। ત્યાં તો બકરાનો દેહ છૂટી ગયો અને તેમાંથી એક દિવ્ય પુરુષ પ્રગટ થયો। તેને લેવા સ્વર્ગમાંથી દેવદૂત આવ્યા અને વિમાનમાં બેસાડીને સ્વર્ગે લઈ ગયા। પુરુષોત્તમ માસના ઉપવાસના પ્રભાવથી બકરાનો મોક્ષ થયો। જેવા બકરાને ફળ્યા તેવા સૌને ફળજો। જય શ્રી કૃષ્ણ।